હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ અગેન ઓન ડેલ્ટા ઈ હબ ચેનલ. તો આજના સેશનની અંદર તમારું ચેપ્ટર નંબર 4 જે છે, રાઈટ, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એના વિશેનું જે છે એ આપણે જે છે એ પહેલા થોડું કન્ટેન્ટ આપણે જોઈ લઈએ અને ત્યારબાદ આપણા જે ગુસ્સેટના પીવાયક્યુઝ જે છે એને આપણે સોલ્વ કરીશું. આઈ હોપ કે તમે ચેપ્ટર નંબર 1 અને જે 3 નો જે વિડીયો અપલોડ કરેલો છે 1, 2, 3 નો, એ તમે જે છે એ બધાએ પીવાયક્યુ જોઈ લીધા હશે, રાઈટ. તો શરૂ કરીએ છીએ. જે તમારું ચેપ્ટરનું નામ આપેલું છે એ ચેપ્ટરનું નામ શું આપેલું છે તો કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. શું આપ્યું છે બેટા? ચેપ્ટરનું નામ શું આપેલું છે? આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો છે. ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન, પ્રિન્સિપલ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન. તો સિમ્પલ ટર્મની અંદર હું તમને કહું કે અહીંયા તમને જે નામ આપેલું છે આનુવંશિકતા, તો આનુવંશિકતાનો મતલબ શું છે? માતા પિતામાંથી જે કોઈ લક્ષણો જે છે એ સંતતિમાં જે વહન થવાની ઘટના જે છે, જેને આપણે નામ શું આપીએ છીએ? વારસો. અને આ ઘટના જે છે એને આપણે આનુવંશિકતા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું તમને શબ્દ આપેલું છે બેટા, એ આપેલું છે ભિન્નતા. તો સિમ્પલ વસ્તુ આપણને ખ્યાલ છે કે આપણા પોતાના માતા પિતા તરફથી કેવા દેખાઈ આવે છે? અલગ દેખાઈ આવે છે. તો એ જે વસ્તુ જે છે જેને શું કહેવામાં આવે છે બેટા? ભિન્નતા તરીકે ઓળખવામાં આવે છે. પણ ક્વેશ્ચન કે આ ભિન્નતા આવવા માટેનું કારણ શું છે? તો કે ભિન્નતા આવવા માટેનું કારણ જે છે એ આપણને ખ્યાલ છે લિંગી પ્રજનન છે. કારણ કે માતા અને પિતા આ બંનેના જે કોઈ રંગસૂત્ર જે છે, રંગસૂત્રની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો બંનેની લાક્ષણિકતા કેવી છે? અલગ અલગ છે. અને એ બંનેનું જોડાણ થઈ અને જે સંતતિનું નિર્માણ થાય છે એની અંદર જે છે શું જોવા મળે છે? આપણને જુદાપણું જે છે એ આપણને જોવા મળે છે, રાઈટ. અને આપણને ખ્યાલ છે કે જો કોષ વિભાજનની દ્રષ્ટિએ અર્ધીકરણ આપણે ડિસ્કશન કરીએ તો અર્ધીકરણ 1 ની અંદર આપણે જે પૂર્વાવસ્થા 1 જે છે એ દરમિયાન જે થતી ઘટના વ્યતિકરણ, અને આ વ્યતિકરણનો મતલબ શું છે? જનીનોની અદલા બદલી. અને આ જનીનોની અદલા બદલીના કારણે આપણને ખ્યાલ છે કે આપણા બોડીની અંદર શું જોવા મળે છે? તો કે ભિન્નતા જે છે એ જોવા મળે છે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તમને એનસીઈઆરટી ની અંદર ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર એવું ડિસ્કશન કરેલું છે કે અહીંયા આનુવંશિકતા અને ભિન્નતા કઈ વસ્તુ આપેલી છે? તો કે આનુવંશિકતા અને ભિન્નતા આ બંનેની આપણે વાત કરીએ બેટા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એની અંદર જે છે એ આપણને કઈ વસ્તુ જોવા મળશે? તો કે એ જે શાખા જે છે એને આપણે ઇન્ક્લુડ કરીએ છીએ બેટા કોના તરીકે? તો કે જનીન વિદ્યા તરીકે, રાઈટ. આ જે શાખા જે છે એને કોના તરીકે ઇન્ડિકેટ કરવામાં છે? તો કે જનીન વિદ્યા તરીકે. હવે ઘણા વર્ષોથી આ બધી જ પ્રક્રિયા જે છે એ ચાલતી આવે છે, જેમાં તમને એનસીઈઆરટી ની અંદર એક એક્ઝામ્પલ આપેલું છે, રાઈટ. અને એ એક્ઝામ્પલની અંદર કે ફોર એક્ઝામ્પલ વાઇલ્ડ જે છે કાવ અને ડોમેસ્ટિકેટેડ જે કોઈ કાવ જે છે એનું સંકરણ કરાવીને તમને જે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામનું નામ છે પંજાબની સાહીવાલ કાવ. શું આપેલું છે બેટા? પંજાબની સાહીવાલ ગાય અથવા તો કાવ જે છે એ એક્ઝામ્પલ તરીકે આપેલું છે. ત્યારબાદ જો આપણે ડિસ્કશન કરીએ તો તમને આનુવંશિકતા જે છે જેની અંદર જે વૈજ્ઞાનિકનો ફાળો, પર્ટિક્યુલર મેન્ડલનો ફાળો જે છે એ તમને આપેલું છે કે મેન્ડલે આ એક્સપેરિમેન્ટ મેન્ડલે જનીન વિદ્યાની દ્રષ્ટિએ જે અહીંયા ઉપયોગ કર્યો છે બેટા એનું નામ છે બેટા કૃત્રિમ સંવર્ધન. શું નામ લીધેલું છે બેટા? કૃત્રિમ સંવર્ધન જે છે એ નામ લીધેલું છે. અને આપણને ખ્યાલ છે કે કૃત્રિમ સંવર્ધન એટલે શું? તો આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, જેની અંદર આપણે ડિસ્કશન કરી ગયા કે મેનલી 3 વસ્તુ જે છે એની અંદર જવાબદાર છે. કઈ 3 વસ્તુ આપણને જોવા મળશે? તો કે ઇમેસ્ક્યુલેશન, ત્યારબાદ તમને જોવા મળે છે બેગિંગ, અને ત્યારબાદ તમને જોવા મળે છે રીબ્રેગિંગ. આ 3 અવસ્થાની અંદર જે છે 3 તબક્કાની અંદર જે છે એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો હતો. ઇમેસ્ક્યુલેશનનો મતલબ શું છે? કે કોઈ દ્વિલિંગી પુષ્પ છે કે જેની અંદર જે છે એ નર પુષ્પ જે છે એને શું કરવામાં આવે છે બેટા? કટ કરવામાં આવે છે કાતરની મદદથી. ત્યારબાદ બટર પેપર અથવા તો પોલિથીનની મદદથી એને કવર કરવામાં આવે છે, જેને બેગિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. અને જ્યારે પુષ્પ પરિપક્વ થશે ત્યારે બીજા કોઈ પુષ્પની પરાગરજ જે છે તેના ઉપર સ્થાપિત કરવામાં આવે છે. અને ફરી પાછું એ વસ્તુને અન્ય કોઈ પરાગરજ જે છે એ સ્થાપિત ન થાય એટલે ફરી પાછું જે છે એની અંદર શું કરવામાં આવે છે? બેક કરવામાં આવે છે, કોથળી ચડાવવામાં આવે છે, પુનઃ કોથળી ચડાવવામાં આવે છે. એટલે ઇમેસ્ક્યુલેશન જેને વંધ્યીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. સેકન્ડ સ્ટેપ જે છે જેની અંદર આપણને ખ્યાલ છે કઈ વસ્તુ જોવા મળે છે બેટા? સેકન્ડ સ્ટેપની અંદર બેગિંગ કરવામાં આવે છે એટલે કોથળી ચડાવવામાં, અને ફરી પાછું કોથળી ચડાવવામાં આવે છે એટલે પુનઃ કોથળી ચડાવવી, રાઈટ. આ 3 સ્ટેપ જે છે એ જોવા મળે છે. પણ મેન્ડલે આ જે એક્સપેરિમેન્ટ કરેલા છે બેટા એની અંદર જે છે એ કઈ વસ્તુ વાત કરેલી છે શાંતિથી સમજજો
કે એને તો પેલા ઘણા બધા જે છે એ છોડ જે છે એની પસંદગી કરેલી છે, કારણ કે મેન્ડલે જે કોઈ એક્સપેરિમેન્ટ કરેલા છે એ કોના ઉપર કરેલા છે. તમને એવો પણ ક્વેશ્ચન પૂછી શકે છે, મેન્ડલે જે કોઈ અહીંયા કામ કર્યું છે એ કોના ઉપર કામ કર્યું છે બેટા, તો કે વટાણાના છોડ ઉપર કાર્ય કર્યું છે, રાઈટ. વટાણાનો છોડ જેને સાયન્ટિફિક ટેર્મની અંદર પીસમ અથવા તો પાઇસમ, અપ ટુ યુ, આપકો તમને જેવી રીતે પ્રોનાઉન્સિએશન કરવું હોય તમે કરી શકો છો. પીઝમ સટાઇવમ, પીઝમ સટાઇવમ આ એનું સાયન્ટિફિક નેમ છે. હવે આ જે પાઇઝમ સટાઇવમ કે પીઝમ સટાઇવમ જે છે એ કોનું વૈજ્ઞાનિક નામ છે, વટાણાનો છોડ. પણ વટાણાનો છોડ જ શું કામ, તો એનું રીઝન છે બેટા, એક તો એને ઇઝીલી ગમે તે જગ્યાએ આપણે એને ઉછેરી શકીએ છીએ. બીજી વસ્તુ એનો જીવનકાળ જે છે એ બહુ ઓછા સમયની અંદર આપણે એનું રિઝલ્ટ જોઈ શકીએ છીએ. ત્રીજી વસ્તુ કે વટાણાના છોડની અંદર જે કોઈ અહીંયા ફેરફાર થાય છે આ બધા ફેરફારને આપણે જોઈ શકીએ છીએ. ત્રીજી વસ્તુ એ દ્વિલિંગી, ચોથી વસ્તુ કે દ્વિલિંગી પુષ્પ છે. હવે દ્વિલિંગી પુષ્પના હોવાના કારણે નેચરલી તો સ્વફલન થાય જ છે, પણ સ્વફલનની સાથે સાથે આપણે ઈચ્છિત અનુસાર જે છે આપણે એની અંદર જે છે એ પરફલન પણ કરાવી શકીએ છીએ. તો આ ઘણા બધા રીઝન છે કે જેના કારણે મેન્ડલે જે છે એ શું સિલેક્ટ કરેલું હતું, તો કે વટાણાનો છોડ જે છે એ સિલેક્ટ કરેલો હતો. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અહીંયા મેન્ડલે જે છે એ કેટલા, તો કે 7 અલગ અલગ લક્ષણો લીધેલા છે, 7 જોડ લક્ષણો લીધેલા છે. અને પર્ટિક્યુલર કોન્ટ્રાસ્ટિંગ ટ્રેન્ડ, વિરોધાભાસી લક્ષણની આપણે વાત કરીએ તો ટોટલ 14 જે છે એ અહીંયા લક્ષણો જે છે એ લીધેલા છે, બરાબર. તો એની અંદર જે છે એ તમને પુષ્પની ઊંચાઈ, બીજનો રંગ, બીજનો આકાર, ત્યારબાદ તમને આપેલો છે સિંગનો રંગ, સિંગનો આકાર, ત્યારબાદ પુષ્પનું સ્થાન, રાઈટ. તો આવી રીતે જે છે એ અલગ અલગ જે છે એ 7 લક્ષણો વિશે જે છે એ માહિતી લીધેલી હતી આ એક્સપેરિમેન્ટની અંદર, જેમાં તમને અહીંયા આપેલું છે પ્રભાવી અને પ્રચ્છન્ન, રાઈટ. તો પ્રભાવીનો મતલબ શું છે કે એવી કન્ડિશન કે જે આગળ જતા જે આવનારી સંતતિ જે છે એની અંદર અભિવ્યક્ત થવું, જેને પ્રભાવી કહેવામાં આવે છે. અને આ પ્રભાવીને કઈ લેટરમાં દર્શાવે છે, તો કે કેપિટલ લેટરમાં દર્શાવે છે. જે જનીન પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકે નહીં, પણ કન્ડિશન એવી કે વિષમયુગ્મી સ્થિતિમાં, જો સમયુગ્મી સ્થિતિ હશે તો પોતે એ અભિવ્યક્ત થશે, તો એને આપણે પ્રચ્છન્ન જનીન કહીએ છીએ, રાઈટ. તો આ રીતે જે છે એ પ્રભાવી અને પ્રચ્છન્નને કોના વડે દર્શાવવામાં આવે છે, તો કે સ્મોલ લેટરની અંદર દર્શાવે છે. તો આના રિલેટેડ જે છે જો આપણે મેન્ડલનો આપણે એક્સપેરિમેન્ટની વાત કરીએ બેટા, તો ફર્સ્ટ એણે વાત કરેલી છે એક સંક્રમણનો પ્રયોગ. કોની વાત કરેલી છે બેટા, એક સંક્રમણના પ્રયોગની વાત કરેલી છે. અને આ એક સંક્રમણના પ્રયોગની અંદર લક્ષણ અગેન વટાણાનો છોડ લીધેલું છે, પણ વટાણાના છોડની અંદર એને લક્ષણ શું લીધેલું છે બેટા, તો કે પ્રકાંડની ઊંચાઈ લીધેલું છે. જે 7 લક્ષણોમાંનું એક લક્ષણ છે જેમાં પ્રકાંડની ઊંચાઈ લેવામાં આવે છે. અને પ્રકાંડની ઊંચાઈ તરીકે એક ઊંચો છોડ અને એક નીચો છોડ, રાઈટ. આ ઊંચા છોડ માટે આપણે કેપિટલ ટી, નીચા છોડ માટે સ્મોલ ટી બંનેનું સંકલન કરાવીશું. અને સંકલન કરતી વખતે ઓકે ફાઇન. હવે એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે અહીંયા સમયુગ્મી સ્થિતિ હોય, કઈ સ્થિતિ હોય બેટા, સમયુગ્મી સ્થિતિ હોય, તો સમયુગ્મી સ્થિતિની અંદર યાદ રાખજો કે અહીંયા જન્યુ જે છે એ આપણને કેટલા પ્રકારના મળશે, તો કે એક જ પ્રકારના જન્યુ મળશે. જેમ કે કેપિટલ ટી, કેપિટલ પી, અર્ધીકરણ થશે તો બંને કેવા મળશે, કેપિટલ ટી, કેપિટલ પી. એટલા માટે આપણે એક જ જન્યુ લખીએ છીએ. અને જો બેટા અહીંયા કઈ સ્થિતિ હોય, સમયુગ્મી સ્થિતિ હોય, તો સમયુગ્મી સ્થિતિ માટે ફોર્મ્યુલા એપ્લાય કરી લેજો 2n. જ્યાં n શું દર્શાવે છે, n જે છે એ દર્શાવે છે કે વિષમયુગ્મી જોડ કેટલી છે. જેમ કે ફોર એક્ઝામ્પલ અહીંયા હું એક્ઝામ્પલ લખું કેપિટલ ટી સ્મોલ ટી, તો કેપિટલ ટી સ્મોલ ટી જે છે વિષમયુગ્મી જોડ કેટલી, એક જ જોડ છે. જનીનો હંમેશા જોડમાં હોય, જનીનો હંમેશા જોડમાં હોય, એટલે કેપિટલ ટી અને સ્મોલ ટી એક જ વિષમયુગ્મી જોડ છે. એટલા માટે આપણે લખશું 2n. તો જન્યુ કેટલા મળશે આપણને, 2. એક કેપિટલ ટી મળશે અને એક સ્મોલ ટી મળશે. ઇઝી. ચલો, તો આ રીતે જો અહીંયા કન્ડિશન તમને કઈ કન્ડિશન આપેલી હોય બેટા, વિષમયુગ્મી કન્ડિશન આપેલી હોય, તો એના માટે ફોર્મ્યુલા આપણે એપ્લાય કરશું 2n. સમયુગ્મી હોય તો કોઈ એપ્લાય કરવાની જરૂર નથી, ફક્ત ને ફક્ત જે તમને જન્યુ આપેલું હોય એમાંથી કોઈ એક કન્ડિશન આપણે લઈ લેશું તો આપણને જે છે એ જન્યુ મળી જશે. ડન. અને આ કેસની અંદર આપણને ખ્યાલ છે કે જો આપણે સ્વરૂપ પ્રકાર જોઈએ, બરાબર, સ્વરૂપલક્ષી રેશિયો જોઈએ, પ્રમાણ જોઈએ, તો આપણને ત્યાં જે છે એ કઈ વસ્તુ જોવા મળતી હતી બેટા, 3:1. શું જોવા મળતું હતું બેટા, 3:1. 3 ઊંચા અને 1 નીચા. પણ અહીંયા આપણે જો જનીન લક્ષી ધ્યાનમાં લઈએ બેટા, કઈ વસ્તુ ધ્યાનમાં લઈએ, જનીન લક્ષી ધ્યાનમાં લઈએ, તો એવા કિસ્સાની અંદર રેશિયો આવશે 1:2:1.
1:1 કન્ડિશન જે છે એ તમને જોવા મળે છે, જેમાં 1 જે છે એ તમને કેપિટલ ટી મળે છે, 2 જે છે એ કેપિટલ ટી સ્મોલ ટી મળે છે, અને 1 જે છે એ સ્મોલ ટી કન્ડિશન આપણને જોવા મળે છે, રાઈટ. તો આવા કિસ્સાની અંદર સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર જે છે આપણને કેવું જોવા મળે છે, અલગ અલગ જોવા મળે છે. ખાસ યાદ રાખજો કે મેન્ડલે જે એક્સપેરિમેન્ટ કર્યો છે એના માટેનો પ્રથમ નિયમ જે છે એ પ્રથમ નિયમ કયો છે, તો કે પ્રથમ નિયમ જે છે એ છે પ્રભુતાનો નિયમ. કયો નિયમ કહેવામાં આવે છે બેટા? પ્રભુતાનો નિયમ કહેવામાં આવે છે. અને સેકન્ડ જે નિયમ જે છે જેને વિશ્લેષણનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે બેટા. શું કહેવામાં આવે છે? વિશ્લેષણનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે મેન્ડલનો પ્રથમ નિયમ કયો છે, તો પ્રથમ નિયમ છે પ્રભુતાનો નિયમ. બીજો નિયમ જે છે એ છે વિશ્લેષણનો નિયમ. પ્રભુતાનો નિયમ શું કહેવા માંગે છે, તો કે પ્રભુતાનો નિયમ એવું કહે છે કે જ્યારે અહીંયા જનીનો, કારણ કે મેન્ડલને ખબર નહોતી એટલા માટે એને શબ્દ વાપરેલો તો કારક. એને કીધું કંઈક જવાબદાર છે લક્ષણોમાં અભિવ્યક્ત થવા માટે, સંતતિમાં જે કોઈ લક્ષણ અભિવ્યક્ત થાય છે એના માટે કંઈક જવાબદાર છે. કંઈકને એને નામ આપ્યું છે કારક, કંઈકને એને નામ આપેલું છે કારક. તો કારક જે છે એ હંમેશા જોડમાં હોય. જવાબદાર કોણ છે? કારક છે. કારક કેવું હોય? હંમેશા જોડમાં હોય. તો જે જોડ જે છે એની અંદર બે સ્થિતિ જોવા મળે છે, એક સમયુગ્મી સ્થિતિ અને એક વિષમયુગ્મી સ્થિતિ, રાઈટ. તો એ જે છે કન્ડિશનની અંદર આપણને F1 ની વાત કરીએ તો F1 ની અંદર રેશિયો 100% આપણને વિષમયુગ્મી ઊંચા છોડ મળે છે, જ્યારે F2 ની અંદર આપણને જે છે એ 3 અલગ અલગ કન્ડિશન જોવા મળે છે. આમ જોવા જઈએ તો સ્વરૂપલક્ષીના આધારે 2, પણ જનીનલક્ષીના આધારે જોવા જઈએ તો 3 અલગ અલગ પ્રકાર જે છે એ આપણને જોવા મળે છે. ડન. તો આ રીતે જે છે એ આપણે પ્રભુતાનો નિયમ જો, વિશ્લેષણનો નિયમ જો તમને પૂછે તો યાદ રાખજો, જેમ કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે બે સ્થિતિ છે, એક સમયુગ્મી સ્થિતિ, વિષમયુગ્મી સ્થિતિ. સમયુગ્મી સ્થિતિ ફોર એક્ઝામ્પલ કેપિટલ ટી, સ્મોલ ટી, તો કેપિટલ ટી ના પણ ચાન્સીસ 50%, બીજા કેપિટલ ટી ના ચાન્સીસ પણ 50%. બંને પોતે જે છે એ પોતાની રીતે છૂટા પડી વિશ્લેષણ પામે અને પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે. સેમ વસ્તુ કેપિટલ ટી, સ્મોલ ટી. તો કેપિટલ ટી ની અંદર કેપિટલ ટી ના ચાન્સીસ કેટલા? 50%. સ્મોલ ટી ના ચાન્સીસ કેટલા? 50%. આ બંને પોતાની રીતે જે છે એ વિશ્લેષણ પામે છે, છૂટા પડે છે અને પોતે અભિવ્યક્ત થાય છે. તો એવા નિયમને વિશ્લેષણનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બેટા જે તમને એક્સપેરિમેન્ટની અંદર આપેલું છે, જેની અંદર આપેલું છે અપૂર્ણ પ્રભુતા. શું આપેલું છે બેટા? અપૂર્ણ પ્રભુતા જે છે એના વિશે ડિસ્કશન કરેલું છે. અને અપૂર્ણ પ્રભુતા જે છે જેની અંદર જે પ્રભુતાના નિયમને ફોલો કરતું નથી, ઇન શોર્ટ મેન્ડલના જે કોઈ નિયમો જે છે એને ફોલો કરતું નથી, અનુસરતું નથી. તો અપૂર્ણ પ્રભુતા જે છે ખાસ યાદ રાખજો કે જેની અંદર અહીંયા જે લક્ષણ લીધેલું છે એ લક્ષણ શું લીધેલું છે બેટા? તો કે શ્વાન પુષ્પ લેવામાં આવ્યું છે. શું લેવામાં આવ્યું છે? શ્વાન પુષ્પ લેવામાં આવ્યું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આજે શ્વાન પુષ્પ જે છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે સ્નેપડ્રેગન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? સ્નેપડ્રેગન તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું એનું નામ છે એન્ટીરાઇનમ સ્પીસીસ, એન્ટીરાઇનમ સ્પીસીસ અથવા તો જાતિ, રાઈટ. આ રીતે એનું નામ આપેલું છે. તમને એવો ક્વેશ્ચન પૂછે કે લક્ષણ શું લીધેલું છે બેટા? તો લક્ષણ તરીકે આની અંદર લીધેલું છે પુષ્પનો રંગ. શું લીધેલું છે? પુષ્પનો રંગ લીધેલો છે. અને પુષ્પના રંગની અંદર એક કલર લીધેલો છે બેટા અહીંયા લાલ કલર, એક લીધેલો છે બેટા અહીંયા સફેદ કલર. જ્યારે બંનેનું અહીંયા સંકલન કરવામાં આવે તો F1 ની અંદર આપણને જે છે એ શું મળે છે? તો કે ગુલાબી, કેપિટલ R, સ્મોલ r, અને કન્ડિશન જે મળે છે એ કેપિટલ R, સ્મોલ r મળે છે. શું કામ? કારણ કે અહીંયા કેપિટલ R લાલ જે છે એ પોતાને પણ અભિવ્યક્ત થવું છે, સફેદ જે છે એને પણ અભિવ્યક્ત થવું છે, પણ બંને પોતપોતાની અસર કેવી દર્શાવે છે? અધૂરી દર્શાવે છે, 50-50 દર્શાવે છે. જેના કારણે આવનારી જે કોઈ સંતતિ જે છે એની અંદર આપણને લક્ષણ જે છે એ મિશ્ર અસર જોવા મળે છે. એટલા માટે આ ઘટનાને અપૂર્ણ પ્રભુતા કહેવામાં આવે છે. શોર્ટ એન્ડ સ્વીટની અંદર ફટાફટ હું કમ્પ્લીટ કરું છું. તમને એવો ક્વેશ્ચન પૂછે કે અપૂર્ણ પ્રભુતા જે છે અથવા તો કયો એવો એક્સપેરિમેન્ટ છે કે જેની અંદર સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર બંને સેમ આવે છે? સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર બંને સેમ આવે છે. તો બેટા શું કામ? જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે સ્વરૂપલક્ષી ડિસ્કશન કરીએ બેટા, તો સ્વરૂપલક્ષીની અંદર 1:2:1. તો 1:2:1 એટલે આપણને રેડ લાલ કેટલા મળે છે? 1. પિંક કેટલા મળે છે? 2. ગુલાબી કેટલા મળે છે? 2. અને સફેદ કેટલા મળે છે બેટા? 1.
બરાબર. તો લાલ, ગુલાબી, સફેદ સ્વરૂપલક્ષી એક સેમ વસ્તુ બેટા હું જો અહીંયા જનીનલક્ષી ધ્યાનમાં લઉં તો રેશિયો આવશે 1:2:1. અગેન શું કામ? તો કે આ કેપિટલ R સ્મોલ r અને સ્મોલ r. ઇઝી. કેપિટલ R સ્મોલ r જે છે એ કોના માટે જવાબદાર છે? પિંક કલર માટે જવાબદાર છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. ફાઇન. હવે આની અંદર અપૂર્ણ પ્રભુતાની અંદર જે કોઈ અહીંયા સ્પષ્ટીકરણ આપેલું છે એ સ્પષ્ટીકરણ જે છે એ કોના રિલેટેડ આપેલું છે બેટા? તો કે એના માટે આ રેડ કલર, પિંક કલર, વ્હાઇટ કલર કોના કારણે જોવા મળે છે? તો ઉત્સેચકના કારણે જોવા મળે છે. જનરલી આપણને ખ્યાલ છે કે આપણી પાસે કોઈ સબસ્ટ્રેટ છે, રાઈટ? આ સબસ્ટ્રેટની અંદર આપણે ઉત્સેચક એડ કરીએ તો જેવું ઉત્સેચક એડ કરીશું તો આપણને એક પ્રોડક્ટ મળે છે. એટલા માટે એનસીઈઆરટી બે શબ્દ લખે છે, અરૂપાંતરિત એલેલ અને એક આપેલું છે રૂપાંતરિત એલેલ. બરાબર. 3 કન્ડિશન આપેલી છે જેમાં ઉત્સેચક છે પણ સામાન્ય, ઉત્સેચક છે સામાન્ય છે અથવા તો ઓછો ક્રિયાશીલ છે બીજો, અને ત્રીજી વસ્તુ તમને આપેલું છે ઉત્સેચક જે છે એ બિનકાર્યક્ષમ છે પણ બિનકાર્યક્ષમ છે, અને ત્રીજી કન્ડિશન આપેલી છે કે ઉત્સેચક ગેરહાજર છે. ક્લિયર? તો આ રીતે આ જે કલર જે જવાબદાર જે છે એ કોના માટે જવાબદાર છે? એકચ્યુઅલમાં કોણ જવાબદાર છે? એકચ્યુઅલમાં ઉત્સેચક જવાબદાર છે. તો આ રીતે આપણે નેક્સ્ટ એક્સપેરિમેન્ટની વાત કરી. ત્યારબાદ આપણે ડિસ્કશન કરીએ બેટા. તો તમને આપેલું છે બેટા સહપ્રભાવિતા. શું આપેલું છે? સહપ્રભાવિતા. અહીંયા બે લક્ષણો જે છે બે જનીન જે છે એ એકી સાથે જે છે એ અભિવ્યક્ત થાય છે. બે જનીન જે છે એ એકી સાથે અભિવ્યક્ત થાય છે, જેના માટે તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે બેટા એબીઓ બ્લડ ગ્રુપિંગ, રાઈટ? તો આ જે એબીઓ બ્લડ ગ્રુપિંગ જે છે જેનું આપણે ડિસ્કશન કરીએ બેટા, તો એની અંદર આપણને ખ્યાલ છે, હું ફટાફટ અહીંયા લખું છું કે આપણી પાસે એ બ્લડ ગ્રુપની આપણે વાત કરીએ તો જીનોટાઈપ છે સમયુગ્મી સ્થિતિ, અને બીજી કન્ડિશન છે બેટા વિષમયુગ્મી સ્થિતિ. ફોર એક્ઝામ્પલ આપણે બી બ્લડ ગ્રુપની વાત કરીએ બેટા તો બી બ્લડ ગ્રુપ માટે પણ સમયુગ્મી સ્થિતિ અને બીજું આપેલું છે વિષમયુગ્મી સ્થિતિ. ચલો ત્યારબાદ જો બચ્ચા આપણે એબી બ્લડ ગ્રુપની વાત કરીએ તો એબી બ્લડ ગ્રુપની અંદર આઈબી કન્ડિશન આપેલી છે, રાઈટ? અને જો અહીંયા ઓ બ્લડ ગ્રુપ આપેલું છે તો એના માટે આપણે સ્મોલ આઈ પણ લખી શકીએ. પણ ઘણી વખત જે છે આ પ્રચ્છન્નને જે છે એ I0 વડે પણ દર્શાવવામાં આવે છે. તો I0 વડે જો દર્શાવવું બેટા તો અહીંયા જીનોટાઈપ શું થશે? તો કે I0 અથવા I0. સમજો. તો આના ઉપરથી તમને એવો ક્વેશ્ચન પૂછે કે સ્વરૂપ પ્રકાર કેટલા બની શકે? તો સ્વરૂપ પ્રકાર 4, AB અને O. પણ એમનો ક્વેશ્ચન પૂછે કે જનીન પ્રકાર કેટલા શક્ય છે? તો 1, 2, 3, 4, 5, 6. બરાબર. 6 કન્ડિશન જે છે એ પોસિબલ છે જનીન પ્રકાર માટે. તો ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછી શકે છે કે સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર કેટલા થઈ શકે રિલેટેડ ટુ સહપ્રભાવિતા. ઇઝી. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને જે આપેલું છે એની અંદર આપણે ડિસ્કશન કરીએ. ફાઇન. હવે આની અંદર આપણે ડિસ્કશન કરીએ. નેક્સ્ટ તમને જે પોઈન્ટ આપેલો છે બેટા એ આપેલું છે દ્વિસંકરણનો પ્રયોગ. ફટાફટ આપણે ક્વિક રિવિઝન કરીએ છીએ બેટા. દ્વિસંકરણનો પ્રયોગ. તો દ્વિસંકરણના પ્રયોગની આપણે વાત કરીએ બેટા તો કેટલા લક્ષણ લીધેલા છે? અહીંયા 2 લક્ષણ લીધેલા છે. 2 લક્ષણની અંદર એક લીધેલું છે બીજનો રંગ, એક લીધેલું છે બીજનો આકાર. શું લીધેલું છે બેટા? બીજનો આકાર. રંગની આપણે વાત કરીએ તો રંગની અંદર આપણને ખ્યાલ છે પ્રભાવી પીળો, ત્યારબાદ પ્રચ્છન્ન લીલો, આકાર ગોળ અને ખરબચડા, રાઈટ? તો આ રીતે બંનેનું જ્યારે સંકલન કરાવવામાં આવે છે તો સંકલન કરાવતી વખતે કેપિટલ Y, કેપિટલ R, કેપિટલ R ક્રોસ સ્મોલ y, સ્મોલ r. યાદ કરો, રાઈટ? તો આની અંદર જ્યારે આ બંનેનું સંકલન કરવામાં આવે તો કેપિટલ Y, કેપિટલ R, સ્મોલ r. ઇઝી, રાઈટ? તો જ્યારે આનું F1 ની વાત કરીએ તો F1 કન્ડિશનની અંદર આપણને શું મળે છે? તો કે 100% બધા જ આપણને પીળા અને ગોળ મળે છે. ડન. ચલો સેમ એક્ઝામ્પલ. ફોર એક્ઝામ્પલ આની અંદર આપણે સ્વસંકરણ કરાવીએ તો સ્વસંકરણની અંદર રિઝલ્ટ શું મળે આપણને F2 ની અંદર? તો કે 9:3:1.
શું મળે રિઝલ્ટ? 9 જેમ 3 જેમ 3 જેમ 1, જેમાં 9 જે છે એ આપણને કેવા મળશે? પીળા અને ગોળ, પીળા અને ગોળ. અને પર્ટિક્યુલર જો આપણે વાત કરીએ પર્ટિક્યુલર કોની? 3 જે છે કેવા મળશે આપણે? પીળા અને ખરબચડા. ત્યારબાદ 3 અગેન કેવા મળશે? લીલા અને ખરબચડા. અને લાસ્ટ જે આપણને કન્ડિશન મળે છે જેની અંદર આપણને મળશે લીલા અને ખરબચડા. અહીંયા તમને મળશે લીલા અને ગોળ 3 અને લાસ્ટ જે આપણને મળશે એ લીલા અને ખરબચડા. ફરી રિપીટ કરું છું, પીળા અને ગોળ, પીળા અને ખરબચડા, લીલા અને ગોળ, લીલા અને ખરબચડા. તો આ રીતે આપણને રેશિયો જે છે એ આપણને મળશે 9 જેમ 3 જેમ 3 જેમ 1. પણ તમને એવો ક્વેશ્ચન પૂછે કે દ્વિસંકરણના પ્રયોગ માટે જવાબદાર નિયમ કયો છે બેટા? તો યાદ રાખજો મુક્ત વિશ્લેષણનો નિયમ. શું લખવાનું છે બેટા? મુક્ત વિશ્લેષણનો નિયમ. તો મુક્ત વિશ્લેષણનો નિયમ શોર્ટ ટર્મની અંદર તમને સમજાવતો શું કહેવા માંગે છે? તો કે મુક્ત વિશ્લેષણનો નિયમ છે આપણી પાસે બે જોડ છે, યા સમયુગ્મી પણ હોઈ શકે, વિષમયુગ્મી પણ સીધી, એના જોડે કોઈ લેવા દેવા નથી. કોઈ એક જોડ બીજી જોડથી સ્વતંત્ર રીતે એ પોતાની અભિવ્યક્તિ દર્શાવે તો એ કન્ડિશનને મુક્ત વિશ્લેષણનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, કોઈ એક જોડ બીજી જોડથી સ્વતંત્ર રીતે પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકે છે. 50% ચાન્સીસ પહેલા જોડના પણ છે, 50% ચાન્સીસ બીજી જોડના પણ છે. તો એટલા માટે બંને પોતાની રીતે અલગ પડી પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકે છે. એટલા માટે એને મુક્ત વિશ્લેષણનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. ચલો નેક્સ્ટ આપણે ડિસ્કશન કરીએ બેટા દ્વિસંકરણ પ્રયોગ પછીની આપણે વાત કરીએ તો તમને એનસીઈઆરટી ની અંદર આપેલું છે પુનઃસંયોજન અને સંલગ્નતા. ફાઇન. આ સ્ટાર્ટ કરતા પહેલા તમને એક વસ્તુ હું તમને સમજાવી દઉં બેટા કે અહીંયા જે છે એ નેક્સ્ટ તમને કન્ડિશન આપેલી છે એ છે બહુવૈકલ્પિક વારસો. શું આપેલું છે બેટા? બહુવૈકલ્પિક વારસો. તો બહુવૈકલ્પિક વારસોની અંદર તમને એક્ઝામ્પલ આપેલું છે બેટા સ્ટાર્ચનું સંશ્લેષણ. વટાણામાં સ્ટાર્ચનું સંશ્લેષણ. તો સ્ટાર્ચનું સંશ્લેષણ માટે જવાબદાર એક ઉત્સેચક છે જેને BSE તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? BSE. બેટા BSE નું ફૂલ ફોર્મ શું છે? તો યાદ રાખજો, બ્રાન્ચિંગ સ્ટાર્ચ એન્ઝાઇમ. શું નામ છે બેટા? બ્રાન્ચિંગ સ્ટાર્ચ એન્ઝાઇમ જે છે એ તમને નામ આપેલું છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, બ્રાન્ચિંગ સ્ટાર્ચ એન્ઝાઇમ. આગળ ડિસ્કસ કરી બેટા. તો આ જે સ્ટાર્ચના સંશ્લેષણ માટે તમને અહીંયા બે વસ્તુ આપેલું છે. એક આપેલું છે બેટા બીજનો આકાર. શું આપેલું છે? બીજનો આકાર. બીજી કન્ડિશન તમને આપેલું છે બેટા બીજનું કદ. બીજનું કદ. આકારને ધ્યાનમાં લઈએ તો આપણને અહીંયા કન્ડિશન આપેલી છે કેપિટલ B સ્મોલ b. તો અહીંયા બધા જ જે છે એ આપણને કેવા મળશે? તો કે ગોળ મળશે. યાદ, ગોળ અને ખરબચડા બંનેનું સંકલન કરાવ્યું તો તમે અહીંયા જોઈ શકો છો કે કેપિટલ B હોવાને કારણે કયો નિયમ અનુસરે છે બેટા? તો કે પ્રભુતાનો નિયમ અનુસરે છે. પરંતુ જો આપણે બીજના કદની અંદર એક મોટું અને એક નાનું, મોટા અને નાનાનું જ્યારે સંકલન કરવામાં આવે તો બીજ ગોળ થશે, પણ કદ એનું નાનું થશે. મતલબ નાનું પણ નહીં થાય, મોટું પણ નહીં થાય, મધ્યસ્થી સ્થિતિ થશે. તો અહીંયા અગેન કેપિટલ B અને સ્મોલ b બંને મળે છે, કેપિટલ B સ્મોલ b મળે છે. પણ અહીંયા બીજનું કદ ના તો મોટું થાય છે ના તો નાનું થાય છે, પણ કેવી કન્ડિશન જોવા મળે છે? મધ્યસ્થી સ્થિતિ. તો મિશ્ર અસર કોની અંદર આપણને જોવા મળે છે બેટા? તો કે મિશ્ર અસર જે છે એ આપણને અપૂર્ણ પ્રભુતામાં જોવા મળે છે. રાઈટ. તો આ રીતે જે છે એ આપણે બહુવૈકલ્પિક વારસો મેં તમને શોર્ટની અંદર સમજાવેલો છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને જે આપેલું છે એ છે પુનઃસંયોજન અને સંલગ્નતા. તો સંલગ્નતાનો મતલબ શું છે કે આપણને ખ્યાલ છે એક જ રંગસૂત્ર ઉપર આપણને કોની ગોઠવણી જોવા મળશે બેટા? તો કે જનીનોની ગોઠવણી જોવા મળશે. કોની ગોઠવણી જોવા મળશે? જનીનોની ગોઠવણી જોવા મળશે. હવે આ જનીનોની ગોઠવણી કેવી રીતે આપણને જોવા મળે છે એ પ્રમાણે એની અંદર આપણને વ્યતિકરણની પ્રક્રિયા થશે. વ્યતિકરણનો મતલબ છે અગેન જનીનોની અદલા બદલી થવી. જનીનોની અદલા બદલી થવી. આ કન્ડિશનને વ્યતિકરણ તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ. તો આવા કિસ્સાની અંદર તમને અહીંયા જે મોર્ગન નામનો વૈજ્ઞાનિક છે બેટા, મોર્ગન, જેણે એક્સપેરિમેન્ટ કરેલો છે બેટા ડ્રોસોફિલા ઉપર.
કોના ઉપર એક્સપેરિમેન્ટ કર્યો છે બેટા? ડ્રોસોફિલા. ડ્રોસોફિલાને ફળમાખી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું સાયન્ટિફિક નામ છે ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર. શું આપેલું છે? ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર. યાદ રાખજો, ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર. ડ્રોસોફિલા શું કામ? તો રીઝન છે બેટા, એક તો અગેન લેબોરેટરીની અંદર ઇઝીલી એને ઉછેરી શકીએ છીએ. બીજી વસ્તુ, એનો જે જીવનકાળ જે છે, લાઈફ સ્પાન જે છે એ 2 અઠવાડિયાની અંદર કમ્પ્લીટ થઈ જાય છે, એટલે ઇઝીલી 2 અઠવાડિયાની અંદર રિઝલ્ટ આપણે આરામથી જોઈ શકીએ છીએ. ત્રીજી વસ્તુ કે જે કોઈ અહીંયા ડ્રોસોફિલા લે છે એની અંદર નર અને માદા આ બંને સંતતિ વચ્ચે જે કોઈ તફાવત છે એ આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ. તમને એનસીઈઆરટી ની અંદર નર અને માદા આ બંને ડાયાગ્રામ આપેલી છે. ફાઇન. હવે આની અંદર પુનઃ સંયોજનની આપણે ડિસ્કશન કરીએ તો તમને એનસીઈઆરટી ની અંદર 2 કેસ આપેલા છે. હું તમને શાંતિથી સમજાવું છું કે ફર્સ્ટ કેસ કંઈક આવો કે છે કે જનીનો જે છે, રંગસૂત્ર ઉપર ગોઠવાયેલા જનીનો એ એકબીજાની નજીક ગોઠવાયેલા છે. એકબીજાની નજીક ગોઠવાયેલા છે. એકબીજાની નજીક ગોઠવાયેલા હોવાથી અહીંયા તમને રિઝલ્ટ જે છે એ શું મળે છે? તો કે રિઝલ્ટ કંઈક એવું મળે છે કે પિતૃસંતતિ જે છે, પિતૃસંતતિ, બરાબર, એનું લક્ષણ આપણે જોઈએ તો સૌથી વધારે જોવા મળે છે. અને પ્લસ અહીંયા પુનઃ સંયોજન જે છે બેટા, પુનઃ સંયોજન જે છે કમ્પેરેટિવલી કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. સેમ વસ્તુ જે તમને સેકન્ડ કેસ આપેલો છે. સેકન્ડ કેસ શું છે? જે કઈ અહીંયા રંગસૂત્ર ઉપર ગોઠવાયેલા જનીનો છે એ જનીનોની ગોઠવણી જે છે એ ખૂબ જ શિથિલ રીતે, બરાબર, અથવા તો તમે કહી શકો દૂર ગોઠવાયેલા છે. હવે દૂર ગોઠવાયેલા હોવાથી આપણને અહીંયા રિઝલ્ટ જે છે એ શું મળશે? ઉલટું મળશે. પિતૃસંતતિ જે છે એ એનું મતલબ એના જેવો પ્રકાર જે છે એ આપણને ઓછો જોવા મળશે, પણ પુનઃ સંયોજન જે છે એ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. આવા 2 કેસ તમને એનસીઈઆરટીમાં આપેલા છે, પુનઃ સંયોજન અને સંલગ્નતા રિલેટેડ. રાઈટ, ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને જે આપેલું છે, જેનું નામ આપેલું છે બેટા લિંગ નિશ્ચયન. ફટાફટ શું આપેલું છે? લિંગ નિશ્ચયન વિશે વાત કરેલી છે. અને પર્ટિક્યુલર લિંગ નિશ્ચયન જે છે એની અંદર જે છે એ મેનલી તમને જે છે એ 3 કન્ડિશન જોવા મળે છે. એક્સ 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 વાય પ્રકાર, ત્યારબાદ એક્સ 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 0 પ્રકાર, ત્યારબાદ ઝેડ 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 ડબલ્યુ પ્રકાર, ત્યારબાદ ઝેડ ઝેડ અને ઝેડ 0 પ્રકાર. આ રીતે જે છે એ તમને 4 અલગ અલગ કન્ડિશન જે છે એ તમને જોવા મળે છે. આ બંનેની પહેલી સ્થિતિ આપણે જોવા જઈએ તો એની અંદર બેટા નર વિષમ યુગ્મી કન્ડિશન જોવા મળે છે. શું જોવા મળે છે? નર વિષમ યુગ્મી કન્ડિશન આપણને જોવા મળે છે. પરંતુ આપણે સેકન્ડ કેસની આપણે વાત કરી બેટા તો એની અંદર જે છે એ કોણ વિષમ યુગ્મી છે? તો કે માદા વિષમ યુગ્મી કન્ડિશન આપણને જોવા મળે છે. ઇઝી. ચલો ત્યારબાદ જે છે એ લિંગ નિશ્ચયન રિલેટેડ એક અલગથી તમને કેસ આપેલો છે. એ કેસનું નામ શું છે બેટા? એકકીય દ્વિકીય. એકકીય દ્વિકીય, રાઈટ, એકકીય દ્વિકીય. ઇન શોર્ટ મધમાખીમાં લિંગ નિશ્ચયન વિશે વાત કરેલી છે, પણ મધમાખીની અંદર લિંગ નિશ્ચયનની અંદર પર્ટિક્યુલર આપણે જોવા જઈએ તો નર જે છે એની અંદર નંબર ઓફ રંગસૂત્ર કેટલા? તો કે 16, રાઈટ. અને ફિમેલ જે છે એની અંદર, માદાની અંદર જે છે એ તમને કેટલા રંગસૂત્ર જોવા મળશે બેટા? તો કે 32 જે છે એ આપણને જોવા મળશે. એમાં અર્ધીકરણ થશે અને આ કેસની અંદર જે છે એ સમવિભાજન થતું જોવા મળશે. તો જે 16 જે મળ્યા છે એ 16 ની અંદર ફર્ટિલાઇઝેશન એટલે કે ફલન વગર જ્યારે સંતતિનું નિર્માણ થાય તો એ ઘટનાને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે જે છે એ મેં તમને નેક્સ્ટ ટોપિક જે છે શોર્ટની અંદર તમને સમજાવેલું છે લિંગ નિશ્ચયનની પ્રક્રિયા. ચલો ફાઇન. નેક્સ્ટ તમને જે ટોપિક આપેલું છે બેટા એ આપેલું છે મેન્ડેલિયનની અનિયમિતતા, મતલબ વિકૃતિ વિશે વાત કરેલી છે. મેન્ડેલિયનની અનિયમિતતા. તો મેન્ડેલિયનની અનિયમિતતા જે છે એની અંદર તમને ફર્સ્ટ કન્ડિશન આપેલી છે એ છે લિંગી રંગસૂત્ર સંલગ્ન. લિંગી રંગસૂત્ર સંલગ્ન, જેમાં પણ પર્ટિક્યુલર કોને ધ્યાનમાં લીધું છે? એક્સ સંલગ્ન. અને આ એક્સ સંલગ્ન જે છે જેની અંદર તમને એક્ઝામ્પલ આપેલું છે બેટા રંગ અંધતા, રાઈટ. શું આપેલું છે? રંગ અંધતા. અને બીજું તમને કન્ડિશન આપેલી છે એ છે હિમોફિલિયા. ડન. ત્યારબાદ સેકન્ડ કન્ડિશન બેટા તમને જે આપેલી છે એ છે દૈહિક રંગસૂત્ર રિલેટેડ.
દૈહિક રંગસૂત્ર રિલેટેડ. અને આ દૈહિક રંગસૂત્રની જો આપણે વાત કરીએ તો યાદ રાખજો કે દૈહિક રંગસૂત્રની અંદર તમને અહીંયા બે કન્ડિશન આપેલી છે બેટા. એક આપેલું છે સિકલ સેલ એનિમિયા, સિકલ સેલ એનિમિયા, રાઈટ. અને ત્યારબાદ લાસ્ટ તમને જે કન્ડિશન આપેલી છે એ છે થેલેસેમિયા. શું આપેલું છે બેટા? થેલેસેમિયા કન્ડિશન આપેલી છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, થેલેસેમિયા. અને લાસ્ટ જે તમને આપેલું છે એ છે ચયાપચયી ખામી, જન્મજાત ચયાપચયી ખામી, જેની અંદર જન્મજાત ચયાપચયની ખામી જેની અંદર તમને એક્ઝામ્પલ આપેલું છે બેટા ફિનાઇલ કીટોન્યુરિયા, ફિનાઇલ કીટોન્યુરિયા, રાઈટ. આ રીતે જે છે એ તમને કન્ડિશન આપેલી છે ચયાપચયની ખામી. તો આ રીતે મેન્ડેલિયન અનિયમિતતાની અંદર રંગહીનતા, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા અને ફિનાઇલ કીટોન્યુરિયા, આલ્ફા બીટા પ્રકારના સિકલ સેલ એનિમિયા, બીટા પોઝિશન, બીટા ગ્લોબિન જે છે એની 6 પોઝિશન આપણે જોવાની છે કે ગ્લુટામિક એસિડ જે છે એની જગ્યાએ આપણને ખ્યાલ છે કે વેલાઇન કન્ડિશન આપણને જોવા મળે છે, રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ. ત્યારબાદ નેક્સ્ટ અને લાસ્ટ જેની અંદર તમને આપેલું છે રંગસૂત્રની અનિયમિતતા, રંગસૂત્રની અનિયમિતતા. તો રંગસૂત્રની અનિયમિતતાની અંદર મેનલી 3 વસ્તુ આપેલી છે બેટા. કઈ 3 વસ્તુ આપેલી છે? જેમાં ફર્સ્ટ તમને આપેલું છે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. તો ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ જે છે એ પર્ટિક્યુલર આપણને કોની અંદર જોવા મળશે બેટા? મેલની અંદર જોવા મળશે. લાસ્ટ જે 23મી જોડ જે છે એની અંદર આપણને ફેરફાર જોવા મળશે. એટલે કન્ડિશન આપણને જોવા મળશે XXY અને ટોટલ રંગસૂત્ર આપણને જોવા મળશે 47. ડન. એટલે ટ્રાઇસોમી, ટ્રાઇસોમીનો મતલબ છે 2n+1. 2n તો છે જ, 46 તો છે, જેમાં એક એડ થશે એટલે ટોટલ થશે 47. ત્યારબાદ નેક્સ્ટ તમને જે આપેલું છે બેટા ટર્નર સિન્ડ્રોમ. ટર્નર સિન્ડ્રોમ જે છે એ પર્ટિક્યુલર આપણને ખ્યાલ છે કોની અંદર જોવા મળશે બેટા? તો કે ફિમેલમાં જોવા મળશે, પણ કન્ડિશન તમને જોવા મળશે મોનોસોમી જોવા મળે. એનો મતલબ છે X0, ટોટલ હોય 46, એક ડિલીટેડ એટલે ટોટલ 45 તમને જોવા મળશે. નેક્સ્ટ અને લાસ્ટ બેટા એ છે ડાઉન સિન્ડ્રોમ. શું આપેલું છે? ડાઉન સિન્ડ્રોમ. અને ડાઉન સિન્ડ્રોમની આપણે વાત કરીએ તો એ દૈહિક છે, યાદ રાખજો, દૈહિક છે. મેલ ફિમેલ બંનેમાં જોવા મળે. કેટલામાં રંગસૂત્ર ઉપર? 21મા રંગસૂત્ર પર. 21મા રંગસૂત્રની અંદર જે છે એ આપણને એડિશન જોવા મળે. નોર્મલી હોય એ પ્લસ એક એડ થાય તો ટોટલ આપણને અગેન આની અંદર રંગસૂત્ર કેટલા જોવા મળશે? ટ્રાઇસોમી 47 જોવા મળશે. પણ આ દૈહિક ટ્રાઇસોમી છે અને આ લિંગી ટ્રાઇસોમી છે, રાઈટ. તો આ રીતે આપણે ફટાફટ જે છે એ શોર્ટની અંદર જે છે એ તમારું રિવિઝન જે છે એ કરેલું છે. તો ચલો જઈએ આપણા MCQ ઉપર બેટા. તો MCQ ની અંદર તમે જોશો, ઓકે ફાઇન, ચલો ફટાફટ આપણે MCQ જે છે એ સોલ્વ કરીએ બેટા. તો ફર્સ્ટ તમને MCQ આપેલું છે કે રિદ્ધિનું રુધિરજૂથ A અને તેના માતા રમીલાબેનનું રુધિરજૂથ A છે, તો તેમના પિતા રમેશભાઈનું રુધિરજૂથ કયું હોઈ શકે? તો તમને અહીંયા શું આપેલું છે બેટા? તો કે માતા જે છે એનું રુધિરજૂથ A આપેલું છે. જે એની પુત્રી જે છે રિદ્ધિ જે છે એનું બ્લડ ગ્રુપ પણ શું આપેલું છે? તો કે A આપેલું છે. સમજો. તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે પિતાનું રંગસૂત્ર. તો સિમ્પલ વસ્તુ મને યાદ કરીને કેવું જોઈએ કે જો આપણે પિતાનું બ્લડ ગ્રુપ A લઈએ તો ઓબ્વિયસ A તો અહીંયા રિદ્ધિનું બ્લડ ગ્રુપ A આરામથી આવી જશે. બીજી એક વસ્તુ, જો આપણે અહીંયા B બ્લડ ગ્રુપ લઈએ, શું કામ B બ્લડ ગ્રુપ? તો ફોર એક્ઝામ્પલ જો અહીંયા આપણે B લઈએ તો એની અંદર પણ બની શકે સામેવાળો જે છે એની અંદર એ બ્લડ ગ્રુપ જે છે એ માતામાંથી આવ્યું હોય, બરાબર. તો અહીંયા બ્લડ ગ્રુપ કયું થઈ શકે? એ થઈ શકે. ત્યારબાદ ફોર એક્ઝામ્પલ આપણે AB લઈએ તો ઓબ્વિયસ આની અંદર પણ A છે, આની અંદર પણ A છે. બંને A જીનોટાઇપ જો અહીંયા બંને ભેગા થાય, જનીન ભેગા થાય તો પણ અહીંયા પોસિબિલિટી છે કે એનું બ્લડ ગ્રુપ કયું થઈ શકે? A બ્લડ ગ્રુપ થઈ શકે. અને માની લો કે કારણ કે O આપણે વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ અહીંયા IA કરીએ તો એની સામે જ્યારે અહીંયા પ્રચ્છન્ન જનીન હશે અને જો બંનેનું ક્રોસ કરશે તો બ્લડ ગ્રુપ આપણને પણ શું મળશે? અહીંયા A બ્લડ ગ્રુપ. એટલે ફાધરનું બ્લડ ગ્રુપ કયું હોઈ શકે? A પણ હોઈ શકે, B પણ હોઈ શકે, AB પણ હોઈ શકે અને O પણ હોઈ શકે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ, રક્ત સંવર્ધન પદ્ધતિમાં સમવિભાજનની મધ્ય અવસ્થાને જકડી રાખવા
જકડી રાખવા કયા દ્રવ્યનો ઉપયોગ થાય છે? કારણ કે જ્યારે અહીંયા બેટા જો બ્લડ સ્ટોર કરવું હોય તો એવા કિસ્સાની અંદર જે છે આગળ કોષ વિભાજન ન થવું જોઈએ. તો કોષ વિભાજનની અંદર પર્ટિક્યુલર કઈ અવસ્થા? મધ્યાવસ્થા, રાઈટ? તો આ મધ્યાવસ્થા એટલે કે ભાજનાવસ્થાને જકડી રાખવા માટે એક અહીંયા દ્રવ્યનો ઉપયોગ થાય છે જેનું નામ છે બેટા કોલ્ચિસિન. યાદ રાખજો, કોલ્ચિસિન. નેક્સ્ટ આપણે ડિસ્કશન કરીએ બેટા જનીનિક વિકૃતિના સંદર્ભે કયો મુદ્દો સાચો નથી? બરાબર, સાચો નથી એવું કીધું. જો વિકૃતિ પોતાની રીતે ગમે ત્યારે સ્વયંભૂ થઈ શકે છે, કોઈ નક્કી ના કહી શકાય, એટલે ઓપ્શન 1 તમને એક્ઝેક્ટ કરેક્ટ આપેલો છે. ત્યારબાદ સામાન્ય રીતે વિકૃત જનીન ફાયદાકારક છે. નહીં બેટા, વિકૃત જનીન હંમેશા ફાયદાકારક હોય એવું જરૂરી નથી. એટલે તમે આમ જોવા જઈએ તો આપણો મુદ્દો બી જે છે એ ખોટો પડી જશે. વિકૃતિ જાતીય ઉદ્વિકાસમાં ઉપયોગી છે. ઓબ્વિયસ, જેટલી વિકૃતિ હશે એ પ્રમાણે આપણે આગળ ઉદ્વિકાસ સારી રીતે સમજી શકશું. અને વિકૃતિ એ ઉત્ક્રાંતિય, કારણ કે ઉપર જ આપેલું છે ઉદ્વિકાસ, એ શું છે? ઉત્ક્રાંતિય એજન્ટ છે. એટલા માટે આન્સર તમારો શું આવશે? બી આવશે. ચલો, પ્રયોગશાળામાં અગેન સેમ ક્વેશ્ચન રિપીટ થાય છે. પ્રયોગશાળામાં રક્ત સંવર્ધન દ્વારા માનવ કેરિયોટાઇપ બનાવતા વિદ્યાર્થી જો કોલ્ચિસિન ઉમેરવાનું ભૂલી જાય તો હમણાં જ આપણે કીધું કે જે મધ્યાવસ્થા જે છે ત્યાં જકડાઈ ગયું તો આગળ શું થશે? આગળ શું થશે? કોષ વિભાજન થયા જ કરશે, કારણ કે મધ્યાવસ્થામાંથી પસાર થયું, ભાજનોત્તરાવસ્થામાંથી પસાર થયું, છેલ્લે તો અંત્યાવસ્થા આવી ગયું, કોષરસ વિભાજન થયું. તો કોષરસ વિભાજન એનો મતલબ છે કે આગળ જે છે એ કોષ વિભાજન જે છે એ શું રહેશે બેટા? ચાલુ રહેશે. એટલા માટે ઓપ્શન આવશે સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચામડીના રોગોના ઘેરાપણાના માટેના જનીન પ્રકાર નીચે મુજબ છે. તો આપણને ખ્યાલ છે કે ઘેરા માટે જવાબદાર શું છે? કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C. ઇન શોર્ટ પ્રભાવી જનીન જવાબદાર છે. કદાચ સમયુગ્મી સ્થિતિ હોય કે વિષમયુગ્મી સ્થિતિ હોય એ કન્ડિશનની અંદર ઘેરાપણું અહીંયા શું થઈ છે બેટા? એક્સપ્રેસ થશે. તો તમે જોઈ શકો છો આ ત્રણ જે છે એ આપણને ડોમિનન્ટ છે. એટલા માટે પહેલી સિક્વન્સ શું આવશે? 3. ત્યારબાદ તમે જોવા જાઓ તો અહીંયા A, B, B, C, C. તો અહીંયા તમે જોઈ શકો છો કે અગેન અહીંયા જે છે એ બે કેપિટલ તમને જોવા મળે છે. ત્યારબાદ તમે અહીંયા જુઓ અગેન અહીંયા કેપિટલ તમને જોવા મળે છે. એટલા માટે ઓપ્શન 3 અને ત્યારબાદ તમને અહીંયા જોવા મળશે 4. તો ઓપ્શન શું જોવા મળશે? 3, 1, 2 અને 4. એટલા માટે ઓપ્શન તમારો શું આવશે બેટા? સી ઓપ્શન જે છે એ તમને જોવા મળશે. ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સ્પિનેચ છોડમાં લિંગ નિશ્ચયની નિયમન કયા પ્રકારના જનીન વડે થાય છે બેટા? તો યાદ રાખજો, એક સ્પિનેચ એટલે કે પાલકની આપણે વાત કરીએ તો એ એક એવા પ્રકારનો છોડ છે કે જેમાં હંમેશા જે કોઈ લિંગ નિશ્ચયન જે છે એ એકાકી જનીન દ્વારા થશે. કોના દ્વારા થશે બેટા? એકાકી જનીન દ્વારા થશે. નેક્સ્ટ ક્વેશ્ચન. આપેલા પ્રાણીઓમાંથી કયું પ્રાણી ગાયનેડોટ્રોફ પ્રકારની જાત છે? તો સમજી લેજો કે જેટલા પણ મોસ્ટલી કીટક છે એની અંદર તમને શું જોવા મળશે? ગાયનેડોટ્રોફ પ્રકારની કન્ડિશન જોવા મળશે. તો ડ્રોસોફિલા, ભમરી અને રેશમના કીડા, આ ત્રણે ઓપ્શન સાચા છે. એટલા માટે ઓપ્શન તમારો આવશે દિલ્હી. ત્યારબાદ જોવું જોઈએ ઓપ્શન કોલમ 1, 2 અને 3 આ બંનેને આપણે મેચ કરવાનું છે. પણ આપણે બે મેચ કરશું ને આપણો આન્સર મળી જશે, એટલે ટેન્શન ના લો. જોવું જોઈએ કે સિકલ સેલ એનેમિયા. તો આપણને ખ્યાલ છે કે સિકલ સેલ એનેમિયા જે છે એ કોના કારણે થાય છે? તો કે HBS એટલે સમયુગ્મી પ્રચ્છન્ન જનીનને લીધે થાય છે. એટલા માટે ઓપ્શન તમારો શું આવશે? અહીંયા 4 આવશે. ત્યારબાદ તમને આપેલું છે ફિનાઇલકીટોન્યુરિયા. તો ફિનાઇલકીટોન્યુરિયા અગેન પ્રચ્છન્ન જનીનના લીધે થાય છે, પણ એના માટે જે જવાબદાર જે છે એને સ્મોલ p તરીકે દર્શાવવામાં આવે છે. અને ત્યારબાદ તમને આપેલું છે આલ્કેપ્ટોન્યુરિયા. તો આલ્કેપ્ટોન્યુરિયાની અગર આપણે વાત કરીએ બેટા તો એની કન્ડિશનની અંદર જે છે એ જે હોમોઝેન્ટિસિક એસિડ ઓક્સિડેઝ ઉત્સેચક ઉત્પન્ન થતો નથી. એટલા માટે આની અંદર આવશે 3. અને ત્યારબાદ થેલેસેમિયા. હમણાં જ મેં તમને કમ્પ્લીટલી કરાવ્યું કે મેન્ડેલિયન અનિયમિતતા કઈ છે કે જેની અંદર દૈહિક, જેમાં એક સિકલ સેલ એનિમિયા છે અને એક થેલેસેમિયા છે. એટલા માટે અહીંયા જે છે આપણે મેન્ડેલિયન સિદ્ધાંતને અનુસરતો રોગ જે છે એ આપણને કઈ વસ્તુ જોવા મળે છે બેટા? તો કે થેલેસેમિયા જે છે એ જોવા મળશે. તો જોવું જોઈએ A સાથે 4 બે ઓપ્શન છે. ત્યારબાદ ફિનાઇલકીટોન્યુરિયા જે છે એની અંદર આપણને જોવા મળશે 1, એની સાથે આપણને જોવા મળશે 1.
ત્યારબાદ સી આલ્કેપ્ટોન્યુરિયામાં આપણને જોવા મળશે 2 અને ડી ની અંદર આપણને જોવા મળશે 3. એટલા માટે ઓપ્શન તમારો કયો આવશે બેટા? સી ફોર ચેન્નાઈ તમારો આન્સર આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આગળ જોઈએ બેટા. ખાલી જગ્યામાં પ્રભાવી અને પ્રચ્છન્ન સંબંધોનો અભાવ હોય છે તો આપણને ખ્યાલ છે કે એક જ કન્ડિશન એવી છે જેમાં એ બી ઓ રુધિર જૂથ જે આપણે ડિસ્કશન કરી ગયા, સપ્રભાવિતા ડિસ્કસ કરી ગયા કે જેમાં પ્રભાવી અને પ્રચ્છન્ન સંબંધનો કોઈ અહીંયા કમ્પ્લીટલી જે છે શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે. એટલા માટે આન્સર આવશે તમારો ડી. મેન્ડલના વિશ્લેષણનો નિયમ બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મેન્ડલનો વિશ્લેષણનો નિયમ યાદ રાખજો, એ ઓળખાય છે જનન કોષોની શુદ્ધતાનો જે કોઈ નિયમ જે છે એના તરીકે ઓળખાય છે. આગળ, અબ્રાહમ લિંકનના કપડા પરના લોહીના ડાઘા દ્વારા કઈ જનીનિક અનિયમિતતાનું પૃથ્થકરણ કરી શકાયું છે? હું તમને ડાયરેક્ટલી આની અંદર આન્સર આપું. જો આ ક્વેશ્ચન પૂછે તો તમે એ આન્સર ટિકમાં કરી દેજો, જેનું નામ છે માર્ફન સિન્ડ્રોમ. શું આપેલું છે બેટા? માર્ફન સિન્ડ્રોમ. આગળ ડિસ્કસ કરીએ. ટર્નર સિન્ડ્રોમ વાળી માદા માનવમાં બાર બોડીની સંખ્યા કેટલી હશે? બેટા યાદ રાખજો કે અહીંયા તમને શબ્દ આપેલો છે ફિમેલ, તો ફિમેલની અંદર મોસ્ટ પ્રોબેબલી આમ તો બાર બોડી જોવા મળતી જ નથી, ફક્ત ને ફક્ત કોની અંદર જોવા મળે છે? આપણને નરમાં જોવા મળે છે. એટલા માટે આન્સર તમારો કયો આવશે બેટા? શૂન્ય આન્સર આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આલ્કેપ્ટોન્યુરિયા કયા પ્રકારની ખામી છે? જુઓ, એક ફિનાઇલ કીટોન્યુરિયા, બીજું તમને આપેલું છે આલ્કેપ્ટોન્યુરિયા અને ત્રીજું તમને આપેલું છે અવર્ણતા જેને આલ્બિનિઝમ કહેવામાં આવે છે. બેટા આ 3 પ્રકારના એવા રોગો છે કે જન્મજાત ચયાપચયની ખામીના કારણે થતો રોગ છે. એટલા માટે આન્સર તમારો કયો આવશે? સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ હમણાં ડિસ્કસ કરીએ બેટા. લિંગી રંગસૂત્ર એની ટ્રાઇસોમી. લિંગી રંગસૂત્ર એની ટ્રાઇસોમી મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગના કસોટી સંકરણ દરમિયાન મળેલ પ્રમાણ કેટલું છે? બેટા કસોટી સંકરણ કીધેલું છે, તો કસોટી સંકરણ એટલે શું? તો કે આપણને જે અહીંયા F1 મળેલું છે એનું ક્રોસ આપણે કમ્પ્લીટલી સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિ સાથે કરાવીએ એટલે રેશિયો આપણને મળશે 1:2:1. આમ જો તો રેશિયો શું મળે? 4:4:4:4:4, રાઈટ? આ રીતે આપણને રેશિયો મળે એટલે આપણે 1 ની અંદર કન્વર્ટ કરશું 1 1 1 1. ઓપ્શન આવશે તમારો એ. ચલો આગળ. એક ડીએનએ ના ટુકડા પરનો જનીન ક્રમ A B C D E F G H I. A B C D E F G H I. બરાબર? I સુધી આપેલું છે. શું કીધેલું છે? જો તેના પરના વચ્ચેના 3 જનીનો ઉત્ક્રમણ એટલે આ 3 માં ડિવાઈડ કરો. 1 2 3. પેલું શું પૂછ્યું છે? વચ્ચેનો જે ક્રમ જે છે એ ઉત્ક્રમણ થાય છે. તો ઉત્ક્રમણ થાય છે, ઉત્ક્રમણનો મતલબ છે ઇન્વર્સ થવું, ઉલટું. તો ઉલટું એટલે શું થશે? અહીંયા F E D. બીજું તમને શું આપેલું છે બેટા? પ્રથમ 3 જનીનો એટલે આ પ્રથમ 3 જનીનો. બીજું આપેલું છે પ્રથમ 3 જનીનો જેમાં અનુબદ્ધ દ્વિકૃતિ. દ્વિકૃતિનો મતલબ છે ડુપ્લિકેટ થવું. ડુપ્લિકેટનો મતલબ છે ડબલ થવું. તો ડબલ થાય એનો મતલબ છે અહીંયા A B C A B C F E D. આમાં કોઈ પણ પ્રકારના ફેરફાર વિશે વાત કરેલી નથી એટલે અહીંયા G H I તમને આપેલું છે એટલે ABC F E D અને G H I એટલે ઓપ્શન તમારો કયો આવશે? સી ઓપ્શન આવશે. ચલો ત્યારબાદ એક હિમોફિલિક પિતાના સામાન્ય પુત્રના લગ્ન હિમોફિલિક પિતાની પુત્રી સાથે થાય છે તો તેમનું પ્રથમ બાળક પુત્રી જન્મે તો તેની હિમોફિલિક થવાની શક્યતા કેટલી? તો તમે અહીંયા જોઈ શકો છો કે હિમોફિલિક પિતાના સામાન્ય પુત્રના લગ્ન. બરાબર? એટલે અહીંયા પુત્ર કેવો છે બેટા? સામાન્ય છે. સોરી, અહીંયા આપણે H લખીશું. બરાબર? લગ્ન હિમોફિલિક પિતા એટલે પિતા હિમોફિલિક હોય તો ઓબ્વિયસ છે આગળ એની પુત્રી કેવી હશે? હિમોફિલિક હશે એટલે XH. તો શું કીધું છે? પ્રથમ બાળક પુત્રી જન્મે તો તેની હિમોફિલિક હોવાની શક્યતા કેટલી? જોવું જોઈએ બેટા. અહીંયા તમને આપેલું છે XHY અને આમાં સમયુગ્મી સ્થિતિ આપેલી છે એટલે H. આ બંનેનું જ્યારે આપણે ક્રોસ કરીએ તો X કેપિટલ H X સ્મોલ h. સોરી,
બરાબર, અને બીજી કન્ડિશન આપણને જોવા મળશે વાય. તો આવા કેસની અંદર આપણને પુત્રી પૂછે છે, પુત્રી વાહક છે. વાહક છે એનો મતલબ એવો નહીં કે રોગ જોવા મળે છે. હા, કદાચ આવનારી જનરેશનની અંદર રોગ આવવાના ચાન્સીસ છે, એટલા માટે એને વાહક કઈ કીધું છે. તો અહીંયા તમને પુત્રી કેવી જોવા મળે છે બેટા? સામાન્ય જોવા મળે છે, એટલે વાહક જોવા મળે છે. એટલા માટે અહીંયા ચાન્સીસ કેટલા? 0%. ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેની વંશાવળી નકશો પ્રકારની આનુવંશિકતા દર્શાવે છે. ઓકે ફાઇન. હવે તમે જુઓ જોઈએ આને કેવી રીતે સોલ્વ કરો. એક ટ્રીક આપું છું તમને. અહીંયા ફર્સ્ટ તમે જુઓ, જનરલી નિયમ શું છે બેટા? જનરલી નિયમ એવો છે કે દૈહિક જો અહીંયા ખામી હોય તો અહીંયા માતામાંથી કે પિતામાંથી લક્ષણો જે છે એ કોની અંદર વહન પામે? તો કે પુત્રીમાં પણ વહન પામી શકે અને પુત્રમાં પણ વહન પામી શકે. પુત્ર અને પુત્રીમાં બંનેમાં વહન પામે. પણ બેટા લિંગી હોય તો આપણને ખ્યાલ છે એ પણ એક સંલગ્ન કે જેની અંદર માતામાંથી જે કોઈ લક્ષણો જે છે એ આપણને કોની અંદર જોતા જોવા મળશે? પુત્રમાં વહન થશે. અને પિતામાંથી જે કોઈ લક્ષણો જે છે એ કોની અંદર વહન થતું જોવા મળે છે? તો કે પુત્રીમાં થતું જોવા મળે છે. તો આવા કેસની અંદર સમજી લો, આવા કેસની અંદર કે અહીંયા તમે જોઈ શકો છો માતા અસરગ્રસ્ત છે, પણ અહીંયા તમે જોઈ શકો છો પુત્ર અને પુત્રી બંને અસરગ્રસ્ત છે. તો એનો મતલબ છે કે માતામાંથી લક્ષણ પુત્રમાં પણ જાય છે, પુત્રીમાં. એક વસ્તુ તો કન્ફર્મ થઈ ગઈ કે આપેલું જે પેડિગ્રી ચાર્ટ જે છે, વંશાવળી પૃથ્થકરણ જે છે, વંશાવળી ચાર્ટ જે છે એ દૈહિક પ્રકારનો છે. ક્વેશ્ચન કે આપેલું ચાર્ટ જે છે એ આપણને જે છે એ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે એ નક્કી કરવું છે. તો પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે એ નક્કી કરવા માટે સમજી લો આ પહેલી જનરેશન જેની અંદર તમને આપેલી, બીજાની અંદર તમે જોશો તો બંને અસરગ્રસ્ત છે, પણ ત્રીજી પેઢીમાં પણ અહીંયા તમને લક્ષણ જે છે એ વહન થતું જોવા મળે છે. તો જ્યારે અહીંયા લક્ષણ પેઢીમાંથી જ્યારે અહીંયા કોઈ પણ જનરેશન સ્કીપ ન થાય, અહીંયા પણ રોગીશ છે, અહીંયા પણ રોગીશ છે, અહીંયા પણ રોગીશ છે, જોવાનું કઈ કન્ડિશન કે જેને મેરેજ કરેલા છે, જેને લગ્ન કરેલા છે. અહીંયા લગ્ન કરેલા છે, અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ બંનેના લગ્ન થઈ 1 2 3 4 5 પાંચમું બાળક જેને લગ્ન કરેલા છે. તો આવનારી પેઢી જે છે એની અંદર પણ લક્ષણ જોવા મળે છે. તો કોઈ પણ જનરેશન અહીંયા સ્કીપ થઈ નથી, એટલા માટે આપેલો ચાર્ટ દૈહિક સંલગ્ન અને પ્રભાવી છે. ચલો, દૈહિક સંલગ્ન અને પ્રભાવી વંશાવળી છે. નેક્સ્ટ, મેન્ડલના દ્વિસંકરણ પ્રયોગમાં F2 પેઢી. એકદમ ઇઝી ક્વેશ્ચન ડાયરેક્ટલી પૂછેલો છે, પણ અહીંયા જોજો જનીન પ્રકાર આપણને કંઈક આવું જોવા મળતું. આ તો કસોટી સંકરણમાં જોવા મળશે, તો સ્વરૂપ પ્રકાર આપણને શું જોવા મળે છે? 9:3:3:1. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. મનુષ્યનું રુધિર જૂથ નીચેનામાંના કયા પ્રકારનો વારસો દર્શાવે છે? રુધિર જૂથ કીધેલું છે. ફાઇન. જે જગ્યાએ તમને એનસીઆરટીમાં બહુ વૈકલ્પિક વારસો આપેલું છે ત્યાં ફર્સ્ટ પેરેગ્રાફની અંદર જ લખેલું છે કે આપણે એબીઓ રુધિર જૂથ જે છે એને બહુ વૈકલ્પિક વારસોમાં પણ લખી શકીએ અને સપ્રભાવિતામાં પણ લખી શકીએ. એટલા માટે અહીંયા સપ્રભાવિતા અને બહુ વૈકલ્પિક વારસો બંને આવશે. એટલા માટે આન્સર તમારો આવશે 2 અને 3. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોજો ફટાફટ. જો કોઈ વ્યક્તિના હિમોગ્લોબિન, બીટા ગ્લોબિન, વિચારવાનું જ નહીં, જ્યારે બીટા ગ્લોબિનની વાત કરેલી હોય અને ગ્લુટામિક એસિડના સ્થાને વેલાઇન જો આપણે એમિનો એસિડ આવી જાય તો એ છે સિકલ સેલ એનિમિયા, જેને પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. ડન. તો આન્સર આવશે આપણો સિકલ સેલ એનિમિયા. નેક્સ્ટ ક્વેશ્ચન. પિતા રંગ અંધ છે, માતા સામાન્ય છે, તો પુત્રના રંગ અંધ થવાના ચાન્સ કેટલા? ચાન્સીસ પિતા રંગ અંધ છે. ઓકે સોરી, કેપિટલ સી નહીં, સ્મોલ સી. ફાઇન, આગળથી લખીએ સ્મોલ સી વાય. ત્યારબાદ માતા સામાન્ય છે, માતા સામાન્ય છે, રાઈટ. તો અહીંયા એક્સ સ્મોલ સી વાય અલગ અલગ લખીશું. અહીંયા બંને સમયુગ્મી છે, એક લખશું તો પણ ચાલશે, કામ થઈ જશે આપણું. બરાબર. તો આ કન્ડિશનની અંદર એક્સ કેપિટલ સી, એક્સ સ્મોલ સી. આ કન્ડિશનની અંદર આપણે જોવા જઈએ બેટા એક્સ સ્મોલ સી સોરી કેપિટલ સી વાય. તો પૂછ્યું શું છે? પુત્રના રંગ અંધ થવાના ચાન્સીસ. જોજે પુત્ર સામાન્ય છે, પુત્ર સામાન્ય છે એટલે અહીંયા રંગ અંધ થવાની ચાન્સીસ છે જ નહીં. એટલે અગેન તમારો આન્સર શું આવશે બેટા? 0% આન્સર આવશે. જો શ્વાન પુષ્પના છોડમાં કયા લક્ષણ માટે અપૂર્ણ પ્રભુતા જોવા મળે છે? મેં તમને હમણાં થિયરી કરાવી. અપૂર્ણ પ્રભુતાની અંદર સ્નેપડ્રેગન, શ્વાન પુષ્પ, એન્ટિરાઇનમ સ્પીસીસ
બરાબર, જેની અંદર પુષ્પનો રંગ લેવામાં આવે છે, લાલ અને સફેદ બંનેનું સંકલન કરીએ તો પિંક કલર મળશે, સ્વરૂપ પ્રકાર, જનીન પ્રકાર બંને સેમ. ડન. ચલો, તો આ રીતે પુષ્પનો રંગ આપણને આન્સર જોવા મળશે. એક પિતૃનો ત્વચાનો રંગ માટે જનીન પ્રકાર કેપિટલ એ, મતલબ જે કેસ તમને NCERT આપેલું છે એ જ આપેલું છે, પ્રભાવી અને પ્રચ્છન્ન. તો આવનારું જે કોઈ જે છે એની અંદર મધ્યસ્થી સ્થિતિ જોવા મળે, તો મધ્યસ્થી સ્થિતિની અંદર કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c. કેવી રીતે કેપિટલ A કેપિટલ A, કેપિટલ B કેપિટલ B, કેપિટલ C કેપિટલ સ્મોલ a સ્મોલ a, સ્મોલ b સ્મોલ b, સ્મોલ c સ્મોલ c. કન્ડિશન જોઈએ તો અહીંયા જન્યુ આપણને ABC, અહીંયા પણ જન્યુ આપણને જોવા મળશે ABC, બંનેનું ક્રોસ કરો એટલે આવા પ્રકારની કન્ડિશન જોવા મળે. એટલે ઓપ્શન તમે જુઓ વચગાળાનો રંગ, તો વચગાળાના રંગની અંદર કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c. ઓપ્શન આવશે A. ચલો આગળ બેટા, નેક્સ્ટ. ઓકે ફાઇન, આપણે હમણાં થિયરીની અંદર આપણે એવું ડિસ્કશન કરીએ, મેં તમને જે ક્વિક રિવિઝન જે કરાવ્યું એની અંદર તમે જોશો તો મેં તમને એવું કીધું કે એકકીય દ્વિકીય લિંગ નિશ્ચયની પદ્ધતિ જે કોની અંદર જોવા મળશે બેટા, મધમાખીની અંદર. યાદ કરો જોઈએ, નરની અંદર 16 અને માદાની અંદર 32 હોય તો આગળ જતા અર્ધીકરણની પ્રક્રિયા થાય. અર્ધીકરણને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? અર્ધસૂત્ર ભાજન તરીકે ઓળખવામાં આવે છે. નરની અંદર સંભાજનની પ્રક્રિયા થાય, અને જો અહીંયા ફિમેલમાં જે અર્ધીકરણ થઈને બે અલગ અલગ 16 મળ્યા છે, એક 16 છે જેની અંદર ફલન વગર જ્યારે સંતતિનું નિર્માણ થાય અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે. અને જો અહીંયા 16 અને નરના 16 બે ભેગા થાય તો 32 બને, એનો મતલબ છે આગળ એ ફિમેલ તરીકે વર્તે ફલન થાય પછી, રાઈટ. તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો. તમને શું પૂછ્યું છે? XY. તો પેલા ગોતો X ક્યાં છે, સિક્વન્સ નંબર લખી દો, કોઈ ટેન્શન નહીં, નંબર આપી દો કે પહેલું, બીજું અને ત્રીજું. તો ફર્સ્ટ કન્ડિશનની અંદર અહીંયા શું થશે બેટા, જો જોઈ 16 રહે છે, મતલબ ફલન વગર અહીંયા નર સંતતિનું નિર્માણ થાય છે. તો ફલન વગર જ્યારે નર સંતતિનું નિર્માણ થાય તો એ ઘટનાને અસંયોગી જનન. તો ચલો, મને એક તો આન્સર મળી ગયો કે X માં આન્સર આવશે અસંયોગી જનન. Y ક્યાં છે? Y અહીંયા છે, બરાબર. તો Y ની અંદર અહીંયા 16 છે તો ઓબ્વિયસ છે આગળ અર્ધીકરણ તો થશે ને, અર્ધીકરણ થાય તો વિકૃતિ થાય. તો એટલા માટે એક જ કન્ડિશન છે, એ છે સમવિભાજન, બરાબર. સમભાજન થશે અને 32 માંથી જોવું છે 16 રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ ગઈ એટલે શું થશે? અર્ધસૂત્રી ભાજન. એટલે પહેલું અસંયોગી જનન, બીજું તમને જોવા મળશે સમસૂત્ર ભાજન અને ત્રીજું તમને જોવા મળશે અર્ધસૂત્રી ભાજન. એટલા માટે આન્સર અસંયોગી જનન, અર્ધસૂત્રી ભાજન અને સમસૂત્રી. ચલો, પહેલો જ આન્સર આપણને અહીંયા મળી ગયો. આગળ ઓપ્શન જોવાની. ઓકે ફાઇન, એક જ મિનિટ. વાય. ઓકે ફાઇન. સોરી, સેકન્ડ આપણે જોવાનું છે. સેકન્ડ અહીંયા અર્ધસૂત્રી, અહીંયા જોવાનું છે આપણને અસંયોગી જનન, સમસૂત્રી ભાજન અને અર્ધસૂત્રી ભાજન. ઓકે ફાઇન, સેકન્ડ. સોરી, સેકન્ડ ઓપ્શન તમને જે આપેલો છે એ આપણો કરેક્ટ આન્સર છે. આગળ, સંલગ્ન જનીનો HbA1 અને HbA2 નું સ્થાન રંગસૂત્ર પર આ શું છે? આ શું છે બેટા? તો આ આપણને આપેલું છે થેલેસેમિયા. થેલેસેમિયાના બે પ્રકાર છે, આલ્ફા થેલેસેમિયા, બીટા થેલેસેમિયા. કારણ કે હિમોગ્લોબિનની જો આપણે શૃંખલા જોઈએ તો એની અંદર 2 આલ્ફા અને 2 બીટા શૃંખલા જોવા મળે. જો આલ્ફાની અંદર કોઈ પણ પ્રકારનું ડિફેક્ટ હોય તો એને આલ્ફા થેલેસેમિયા કહેશું, અને બીટાની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર હોય તો એને બીટા થેલેસેમિયા તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. તો આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયાની જો આપણે ડિસ્કશન કરીએ બેટા તો યાદ રાખજો કે આલ્ફા થેલેસેમિયા જે 16 નંબરના રંગસૂત્ર ઉપર જોવા મળે છે એના માટે જવાબદાર 2 જનીન છે, HbA1, HbA2, અને પર્ટિક્યુલર જો બીટા રિલેટેડ વાત કરીએ તો એક જ રંગસૂત્ર જવાબદાર છે, એ છે HbB, જે કઈ જગ્યાએ જોવા મળશે? 11મા રંગસૂત્ર ઉપર. અત્યારે આપણને આલ્ફા પૂછ્યું છે તો આલ્ફા માટે 16 રંગસૂત્ર આપણને જોવા મળશે. ચલો, રમેશભાઈનું રુધિર જૂથ B અને તેમની પુત્રીનું રુધિર જૂથ જે છે એ AB છે, તો તેમની પત્નીનું રુધિર જૂથ કયું હોઈ શકે? જો બેટા, અહીંયા તમને માતાનું રુધિર જૂથ શોધવાનું છે. પિતાનું રંગસૂત્ર જે છે એ આપણને રુધિર જૂથ આપણને આપી દીધેલું છે અહીંયા B, અને જે પુત્રી જે છે એનું બ્લડ ગ્રુપ જે આપેલું છે AB. સિમ્પલ લોજિક વસ્તુ વિચારો. જો અહીંયા માતાનું A હોય ને તો અહીંયા
આ નેક્સ્ટ જે છે એ પુત્રીનું રુધિર જૂથ એ બી થઈ શકે. સેમ કન્ડિશન જો બેટા અહીંયા એ બી હોય, હે ને, એ બી હોય તો અહીંયા ચાન્સીસ છે એ અને બી જોડાઈને રંગસૂત્ર બનાવી રુધિર જૂથ જે છે એ બનાવી શકે. તો આવા કિસ્સાની અંદર તમે યાદ રાખજો કે અહીંયા બ્લડ ગ્રુપ જે છે એ કયું હોઈ શકે બેટા, એ અથવા તો એ બી હોઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન, રંગસૂત્રનો વ્યવહાર જનીન જેવો જ છે તેવું કહેનાર વૈજ્ઞાનિક કોણ? તો યાદ રાખો કે ઓકે ફાઇન, આની હું થોડી હિસ્ટ્રી કહી દઉં. જેમ કે મેન્ડલનું વર્ક જે છે, કાર્ય જે છે એ અમુક ટાઈમ સુધી જે છે આપણને ખ્યાલ છે કે કેવું રહ્યું હતું, નિશ્ચિત, મતલબ કોઈને ખબર જ નહોતી, જાણ જ નહોતું, કારણ કે એ ટાઈમે કોમ્યુનિકેશન જે છે એ હતું જ નહીં, એવું કહેવાય. વ્યવહાર સંચાર જે છે, મલ્ટીમીડિયા કહી શકો કે હતું જ નહીં. એને કોઈ કારક વિશે વાત કરેલી હતી નહીં, એના માટે થઈને ઘણા વર્ષો સુધી એનું વર્ક અજાણ્યું. પણ અમુક એવી કન્ડિશન કે જેની અંદર ફરીથી એનું વર્ક પુનઃ પ્રકાશિત થયું, જેની અંદર દી વ્રીસ, કોરેન્સ અને શેરમાન આ 3 આવ્યા. ત્યારબાદ સટન અને બોવરી આવ્યા કે જેને રંગસૂત્રનો જે કોઈ બિહેવિયર જે છે, વ્યવહાર જે છે, વર્તણૂક જે છે એના વિશે ડિસ્કશન કર્યું, રાઈટ. તો સટન અને બોવરી આ 2 એવા વૈજ્ઞાનિક છે કે જેને ફરીથી રંગસૂત્રનો વ્યવહાર જનીન જેવો જ છે એવું કહ્યું છે, બરાબર. ચલો આગળ. દાંતની ગેરહાજરી, દ્વિશાખી જીભ અને માનસિક મંદતા. બેટા અહીંયા નામ ઉપરથી જે કોઈ લક્ષણો જે છે એ દૈહિક રિલેટેડ છે. તો આપણે સિન્ડ્રોમ ભણી ગયા, એ સિન્ડ્રોમની અંદર આ જે છે એ તમને શું આપેલું છે, જન્મજાત ચયાપચય ખામી. આપણને ખ્યાલ છે કે ડાઉન સિન્ડ્રોમ જે છે એની અંદર તમને એક નાનું બેબી જેની અંદર ડાયાગ્રામ આપેલી છે અને એની અંદર આજુબાજુ નામકરણ કરીને અલગ અલગ લક્ષણ બતાવેલા છે. ડન. તો અહીંયા આન્સર તમારો શું આવશે? ડાઉન સિન્ડ્રોમ. નેક્સ્ટ, મનુષ્યમાં લિંગ નિશ્ચયન શેના દ્વારા નક્કી કરી શકાય છે? તો આપણને ખ્યાલ છે, નામ જ કીધું છે લિંગ નિશ્ચયન. તો લિંગ નિશ્ચયનની અંદર આપણે કઈ જોડ જોશું? તો કે જે છેલ્લી 23મી જોડ એટલે લિંગી રંગસૂત્રો, અને આ લિંગી રંગસૂત્રની અંદર XX, XY અને XY કન્ડિશન આપેલી છે. એટલા માટે લિંગી કોષના લિંગી રંગસૂત્ર દ્વારા જે છે એ આપણે નક્કી કરીશું. ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ટર્નર સિન્ડ્રોમ રોગમાં કોષ વિભાજન દરમિયાન નીચેના પૈકી, ટર્નર કીધું છે બેટા, ટર્નર એટલે અહીંયા કોની વાત થાય છે બેટા? ફિમેલની વાત થાય છે. ફિમેલની અંદર જે છે એ આપણને કઈ કન્ડિશન જોવા મળશે? તો કે મોનોસોમી જોવા મળશે. મોનોસોમી, અને મોનોસોમી એટલે આપણને ખ્યાલ છે કે 2n-1 આઈડિયલી કેટલા હોય? આઈડિયલી 46 હોય, એમાંથી એક જાય તો ટોટલ રંગસૂત્ર કેટલા વધે? 45. એટલા માટે આન્સર તમારો શું આવશે? 2n-1. ટર્નર કીધેલું છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. મેન્ડલના પ્રયોગમાં જાંબલી પુષ્પ VVA મતલબ ઓકે ફાઇન, કેપિટલ V, સ્મોલ v આપેલું છે, પણ એની સામે લક્ષણ શું આપેલું છે? કક્ષીય આપેલું છે. તો કક્ષીય માટે કેપિટલ V આવી કઈ કન્ડિશન આપેલું છે, ક્રોસ. ફાઇન. સ્મોલ v અને સ્મોલ a. તો દ્વિસંકરણ જેવું જ થયું. તો દ્વિસંકરણના કેસની અંદર આપણે જોવા જઈએ તો 9 આપણને મળશે જાંબલી અને કક્ષીય, જાંબલી અને અગ્રીય 3, જાંબલી અને કક્ષીય, જાંબલી અને અગ્રીય, સફેદ અને કક્ષીય, સફેદ અને અગ્રીય એ એક જોવા મળશે. એટલે એક્ઝેક્ટ તમને કોના જેવું જોવા મળશે? દ્વિસંકરણ પ્રયોગ. તેની અંદર 4 અલગ અલગ પ્રકાર જોવા મળતા હતા. અહીંયા પણ તમને 4 અલગ અલગ સ્વરૂપ પ્રકાર જે છે એ જોવા મળશે, કારણ કે પૂછ્યું સ્વરૂપ પ્રકાર છે એટલા માટે આન્સર આપણો આવશે 4. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો માતાનું રુધિર જૂથ એકદમ ઈઝી, માતા અને પિતાનું આપેલું છે. માતાનું રુધિર જૂથ A છે અને પિતાનું રુધિર જૂથ O છે. તો અહીંયા કન્ડિશનની અંદર એક કન્ડિશન છે આપણી પાસે IA અને સ્મોલ y. તો આવા કન્ડિશનની અંદર આપણને બ્લડ ગ્રુપ જોવા મળશે A. ડન. ત્યારબાદ માની લો કે હું કન્ડિશન વિષમયુગ્મી કન્ડિશન લઉં બેટા, તો આ કન્ડિશનની અંદર એક મળશે બ્લડ ગ્રુપ A અને બીજું મને બ્લડ ગ્રુપ મળશે તો સંતાનનું રુધિર જૂથ જે છે એ કયું હોઈ શકે? કાં તો A હોઈ શકે અથવા તો O હોઈ શકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. કોલમ 1 અને કોલમ 2 ની યોગ્ય રીતે જોડ મેળવી સાચો વિકલ્પ પસંદ કરો. ફાઇન. તો મેન્ડલ, મોર્ગન, આલ્ફ્રેડ સ્ટીવર્ટ અને
સટન વિશે વાત કરેલી છે. તો આપણને ખ્યાલ છે કે મેન્ડલે જે છે એ એક નિયમ આપેલો છે, એ છે વિશ્લેષણનો નિયમ. મોર્ગને જે વાત કરેલી છે બેટા એ છે આનુવંશિકતાનો, મોર્ગને જે વાત કરેલી છે એ છે સંલગ્નતા. આલ્ફ્રેડ સ્ટીવેટ જે છે જેણે વાત કરેલી છે જનનિક નકશા વિશે, અને સટને જે વાત કરેલી છે એ છે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. એટલે 4 3 2 1 ઓપ્શન આવશે તમારો પહેલો જોઈ ગયો. જો પહેલો ઓપ્શન તમારો અહીંયા સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લાસ્ટ. બીટા થેલેસેમિયા નિયંત્રિત કરતા જનીન દરેક પિતૃના કયા રંગસૂત્ર ઉપર આધારિત છે? પહેલા જે આપણને પૂછ્યું હતું એ આલ્ફા થેલેસેમિયા રિલેટેડ પૂછ્યું હતું. અત્યારે જે પૂછ્યું છે એ બીટા થેલેસેમિયા વિશે પૂછ્યું છે. તો બીટા થેલેસેમિયાની અંદર કેટલામું રંગસૂત્ર આવશે? 11મું રંગસૂત્ર આવશે. ચલો ડન. તો આ રીતે જે છે એ તમારો ચેપ્ટર નંબર 4 જે છે જેના MCQ જે છે એ આપણે કમ્પ્લીટ કર્યા છે બેટા. નેક્સ્ટ લેક્ચરની અંદર આનુવંશિકતાનો જે આણ્વીય આધાર જે છે એની આપણે MCQ જે છે એ આપણે સોલ્વ કરીશું.